નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે તમને લોકોને ખબર છે કે આ વર્ષ માટે મેડિકલ એટલે કે MBBS છે, BDS છે, BAMS છે અને BHMS છે, એમાં એડમિશનના રાઉન્ડની જે પ્રક્રિયા છે એ પૂરી થવા ઉપર છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારા મનમાં સૌથી વધુ પ્રશ્ન ઉદ્ભવે છે કે હવે એડમિશનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, અમે એડમિશન લઈ લીધું છે, અમે એડમિશન લીધું નથી, તો અમારી સિક્યુરિટી ડિપોઝિટ કઈ રીતે પરત આવશે, ક્યારે આવશે, અને અમારી જે ટ્યુશન ફી રિફંડ છે એ ક્યારે આવશે, એના માટે કઈ પ્રક્રિયા કરવાની છે, એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે. એટલે આ વિડીયોને તમે શરૂથી લઈને અંત સુધી જોશો એટલે સિક્યુરિટી ડિપોઝિટ અને ટ્યુશન ફી રિફંડને લગતા તમામ પ્રશ્નો છે એનું સમાધાન થઈ જશે. હવે સૌથી પહેલાં તમને લોકોને જે સિક્યુરિટી ડિપોઝિટ છે એની અપડેટ આપી દઉં કે એ તમારા ખાતામાં કઈ રીતે આવશે અને એ તમારે કઈ રીતે ચેક કરવું. તો તમને લોકોને કહી દઉં કે જ્યારે તમે લોકોએ એડમિશનની પ્રક્રિયામાં ભાગ લીધો હતો ત્યારે એડમિશન કમિટી દ્વારા તમારી પાસેથી 11,000 રૂપિયા છે એ રજિસ્ટ્રેશન પેટે લેવામાં આવ્યા હતા. એમાંથી તમારી જે ફી હતી એટલે કે 1,000 રૂપિયા છે એ કેવા હતા? નોન રિફંડેબલ, એટલે કે એ તમને પાછા મળવાના નહોતા. અને એના સિવાય તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ 10,000 રૂપિયા છે એ તમારી કઈ હતી? સિક્યુરિટી ડિપોઝિટ હતી. હવે ગયા વર્ષે જે મુજબ થયું હતું અને સામાન્ય રીતે જે મુજબ થઈ છે એ રીતે આ 10,000 રૂપિયા છે એ તમારા ઓટોમેટિક છે એ તમારા ખાતામાં જ આવી જશે. એના માટે તમારે કોઈ પ્રક્રિયા કરવાની થશે નહીં. એટલે એનો મતલબ શું કે આ તમે 11,000 રૂપિયા જે વ્યક્તિના ખાતામાંથી પેમેન્ટ કર્યું હશે એ વ્યક્તિના ખાતામાં જ ઓટોમેટિકલી આવશે. હવે ઘણા લોકો શું કરતા હોય તો કે ભાઈ સાયબર કાફેમાં ફોર્મ ભરાવતા હોય અને એમના સાયબર કાફેવાળા જે ભાઈ હોય એમના ક્રેડિટ કાર્ડ છે એનાથી પેમેન્ટ કરતા હોય અથવા તો એના UPIથી પેમેન્ટ કરતા હોય તો તમારી જે રિફંડ છે 10,000 એના એકાઉન્ટમાં જ આવશે. માની લો કે તમે ઘેરે છો તો ઘરે તમે ક્રેડિટ કાર્ડમાંથી પેમેન્ટ કર્યું છે, UPIથી પેમેન્ટ કર્યું છે, જેનાથી પેમેન્ટ તમે લોકોએ કર્યું હોય તો એ જ એકાઉન્ટમાં તમારા છે એ 10,000 રૂપિયા આવશે અને એ તમારા અત્યારે ઓટોમેટિકલી આવી જશે. પહેલા તબક્કામાં એ લોકો શું કરશે તો કે જે વ્યક્તિઓનું એડમિશન સૌથી પહેલાં છે MBBS અભ્યાસક્રમ છે અથવા તો BDS, એમાં જે વ્યક્તિઓએ એડમિશન લઈ લીધું છે એ વ્યક્તિના એકાઉન્ટમાં છે સિક્યુરિટી ડિપોઝિટ છે એ સૌથી પહેલાં નાખવામાં આવશે. એના પછી જેને એડમિશન નથી મળ્યું, આયુર્વેદ હોમિયોપેથીમાં જેણે લીધું છે એ તમામ વ્યક્તિઓ છે એમના ખાતામાં છે 10,000 રૂપિયા છે એ મોકલવામાં આવશે. પણ આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, જે એકાઉન્ટમાંથી તમે લોકોએ 10,000 રૂપિયા પેમેન્ટ કર્યું હશે એ જ એકાઉન્ટમાં છે એ તમારા 10,000 રૂપિયા આવી જશે. તો તમને લોકોને કહી દઉં કે આ તમારી સિક્યુરિટી ડિપોઝિટની જે પ્રક્રિયા છે એ હાલમાં તમારે એવું ધારીને ચાલવાનું કે 15થી 20 દિવસની અંદર શરૂ થઈ શકે છે. સમજી ગયા? શરૂ થઈ જશે. 15થી 20 દિવસની તમે રાહ જોઈ લો. એટલે 15થી 20 દિવસની અંદર સંભવતઃ છે એ તમારા લોકોની સિક્યુરિટી ડિપોઝિટ રિફંડની પ્રક્રિયા ચાલુ થઈ શકે છે. હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે શું બધા લોકોને ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થઈ જતું હશે? એટલે કે જેટલી વ્યક્તિઓ સિક્યુરિટી ડિપોઝિટ પરત મેળવવા માટે લાયક છે એ વ્યક્તિઓના એકાઉન્ટમાં કદાચ ના પણ આવે તો ના પણ આવે તો શું કરવાનું? તો એના માટે છે એ તમને લોકોને કમિટીની જે વેબસાઇટ છે એમાં જ તમને અલગથી ફોર્મ ફિલ કરાવશે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? એટલે એ બાબતની તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમારા એકાઉન્ટમાં ઓટોમેટિકલી નથી આવતી અથવા તો કોઈ કારણસર છે એ તમારા લોકોમાં ટ્રાન્ઝેક્શન છે એ ફેલ થાય છે તો એ લોકો શું કરશે? આખું લિસ્ટ પણ મૂકશે. કમિટીની વેબસાઇટ છે ને એમાં લિસ્ટ જ મૂકશે. લિસ્ટ છે પહેલું લિસ્ટ કોનું હશે તો કે જે વ્યક્તિઓને સક્સેસફુલ ટ્રાન્સફર કરવામાં આવી છે એ વ્યક્તિઓનું લિસ્ટ હશે. અને જે વ્યક્તિઓનું છે એ લોકોએ ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કર્યો પણ એમાં ટ્રાન્ઝેક્શન ફેલ થયું એ વ્યક્તિઓના પણ નામ હશે. અને એ જેનું ટ્રાન્ઝેક્શન ફેલ થયું છે એ વ્યક્તિઓએ કઈ કઈ પ્રક્રિયા કરવાની છે એની પણ જે માહિતી છે એની પણ જે ઇન્ફોર્મેશન છે એ વેબસાઇટમાં મૂકવામાં આવશે. આ કોની વાત થઈ? સિક્યુરિટી ડિપોઝિટ એટલે કે 10,000 રૂપિયા જે તમારા હતા એની વાત થઈ. હવે તમારે લોકોએ છે તમે કમિટીની વેબસાઇટ જ્યારે ઓપન કરો છો એમાં હું તમને વ્યવસ્થિત બતાવી દઉં કે કઈ રીતે પ્રક્રિયા થઈ હતી. જુઓ, આ ગયા વર્ષનું છે. ગયા વર્ષમાં તમે લોકો જોઈ શકો છો કે કઈ રીતે આખી પ્રક્રિયા થઈ હતી. હવે આમાં શું કહેવામાં આવ્યું છે કે આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે MBBS અથવા તો BDS કોર્સમાં પ્રવેશ મેળવેલ ઉમેદવારની રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ છે એ તેઓના જે ખાતામાંથી પિનની ચૂકવણી કરવામાં આવી હતી એ જ ખાતામાં જમા કરવામાં આવેલ છે. અને જે ઉમેદવારની રકમ જમા થયેલા નથી એવા ઉમેદવારોને છે પોતાની બેંક ખાતાની વિગતો આપવાની રહેશે. પછી મેં તમને જે પ્રમાણે અગાઉ કીધું એ મુજબ કે જે વ્યક્તિઓનું સક્સેસફુલી ડિપોઝિટ છે એ રિફંડ કરવામાં આવી એનું લિસ્ટ છે અને જે વ્યક્તિઓનું અનસક્સેસફુલ ડિપોઝિટ થઈ છે એ વ્યક્તિઓનું લિસ્ટ છે.
હવે એ લિસ્ટ બી તમને લોકોને બતાવી દો કે જેથી તમને લોકોને વધુ ખ્યાલ આવી જાય. હવે પહેલું લિસ્ટ કોનું છે તો કે જે વ્યક્તિઓની શું થઈ હતી, ડિપોઝિટ હતી એ રિફંડ થઈ ગઈ હતી, એમનું આખું જે લિસ્ટ છે એ આમાં આપવામાં આવ્યું હતું. જો આ રીતે આખા છે એ તમારી સામે નામ જ ઓપન થશે, એટલે નામ છે એ તમે લોકો જોઈ શકો છો. હવે જે વ્યક્તિઓનું છે એ શું MBBS BDSમાં એ લોકોએ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હતો પણ એ લોકોની કોઈ બી કારણસર છે એ ડિપોઝિટ પરત નથી મળી, એ વ્યક્તિઓનું પણ આ રીતે છે એ તમારી વેબસાઇટ છે એમાં આખું લિસ્ટ આવતું રહેશે. એટલે એ વ્યક્તિએ શું કરવાનું હતું તો કે ફરીથી એ લોકોને બેંકની વિગતો ભરવાની હતી, એ પણ તમે લોકો જોઈ શકો છો. હવે આમાં પણ તમે લોકો જોઈ શકો છો એ રીતે. આ શેની વાત થઈ તો કે સૌથી પહેલાં આપણે લોકોએ છે એ તમારી સિક્યુરિટી ડિપોઝિટ છે એની વાત થઈ. હવે પછી સેકન્ડ વસ્તુ આવે છે ટ્યુશન ફી રિફંડ. તો ટ્યુશન ફી રિફંડ છે એ તમારી ઓટોમેટિકલી નહીં થાય. આ વસ્તુ છે એ તમે ખાસ જોઈ લેજો. તમારે ટ્યુશન ફી રિફંડ માટે છે એ અલગ ફોર્મ તમારે લોકોએ ભરવું પડશે. ક્લિયર થઈ ગયું? તો આમાં તમે યાદી પણ જોઈ શકો છો કે નીચે જણાવેલ યાદી મુજબના વિદ્યાર્થીઓની ફી રિફંડ કરવાની પ્રક્રિયા છે એ 10/11/2023ના રોજ કરવામાં આવેલ છે. તેઓએ તેમના બેંક ખાતામાં તપાસ કરી લેવી. એટલે કે જે એકાઉન્ટમાં તમે નાખ્યું હશે ને એ જ એકાઉન્ટ છે એ તમે લોકો જોઈ શકો છો. પછી એમાં જ એ જ રીતે કે જે વ્યક્તિઓને સક્સેસફુલી ટ્યુશન ફી રિફંડ છે એ થઈ ગઈ. જો ટ્યુશન ફી રિફંડ તમારી ઓટોમેટિકલી નહીં થાય, એ વસ્તુની ખાસ ધ્યાનમાં રાખજો. સમજી ગયા? એના માટે તમારે છે એ ફરજિયાતપણે તમારે બેંકની જે વિગતો છે એ આપવી પડશે ટ્યુશન ફી રિફંડ માટે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ પહેલાં? તો ટ્યુશન ફીમાં પણ આ જ રીતે છે એ તમારા લોકોના રાઉન્ડ આવશે. ક્લિયર થઈ ગયું? હવે આ તમારે કેમ પહેલો, બીજો, ત્રીજો, ચોથો રાઉન્ડ આવ્યો એ રીતે આમાં પણ તમારે જો યુજી રિફંડ રાઉન્ડ 2 એટલે કે એનો પણ બીજો રાઉન્ડ આવશે. એના પછી તમે લોકો જોઈ શકો છો નીચે કે તમારે રિફંડ માટે ત્રીજો રાઉન્ડ આવશે. જ્યાં સુધી તમામ વ્યક્તિઓની રિફંડ નહીં થાય. ગયા વર્ષે જો 13 રાઉન્ડ આવ્યા હતા, સમજી લ્યો. રિફંડ માટેના 13 રાઉન્ડ એટલે કે જેટલા એડમિશનના રાઉન્ડ નહોતા થયા એનાથી તો ડબલ આપણે કહી શકીએ કે એટલા રિફંડના રાઉન્ડ થયા હતા. એટલે એવું તમે ના માનતા કે તમારા લોકોની જે ફી છે એ ચાલી જશે. તમે યોગ્ય રીતે છે અપડેટ બધી વેબસાઇટમાં જોતા રહેશો તો તમને લોકોને ખ્યાલ આવી જ જશે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? અને જ્યારે આવશે ત્યારે પણ હું તમને અપડેટ આપીશ. અને તમારે એવી ગણતરી રાખવાની કે 15થી 20 દિવસની અંદર છે એ તમારે લોકોને આ વસ્તુ છે એ તમારી જાહેર થશે. ક્લિયર થઈ ગઈ? જ્યારે જાહેર થશે ત્યારે પણ હું તમને અપડેટ આપીશ. હવે તમે લોકો જો પહેલો રાઉન્ડ આવ્યો છે એ પણ તમે લોકો જોઈ શકો છો કે યુજી રિફંડ રાઉન્ડ 1. અત્યારે પહેલો રાઉન્ડ કોના માટે છે કે જે વ્યક્તિઓએ છે સ્ટે વેકેન્સી રાઉન્ડમાં ભાગ લેવા માટે 3 લાખ રૂપિયા જમા કરાવેલ હતા ને અને એડમિશન મેળવેલ નથી, એટલે કે એમને પ્રવેશ જ નથી મળ્યો, એ વ્યક્તિઓને 3 લાખ ડિપોઝિટ માટે છે એ નીચેની લિંક ઉપર વિગતો છે એ ભરવાની રહેશે. ક્લિયર થઈ ગયું? એ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખો. પહેલાં જે 3 લાખ રૂપિયા હતા એની ડિપોઝિટનું છે એ થઈ જશે. પછી તમારા લોકોની ડિપોઝિટની સૂચના છે એ તમારી જાહેર કરવામાં આવશે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? એટલે આ બાબત તમે ખાસ ધ્યાનમાં રાખો. 15થી 20 દિવસની અંદર તમારી પ્રક્રિયા ચાલુ થશે. અને કોઈ બી પ્રકારની એમાં નવી અપડેટ હશે તો હું પણ તમને લોકો જાણ કરતો રહીશ. અને આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.